નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। हर गली हर मैदान खेले सारा हिंदुस्तान खेले भी और खिले भी ना थीम आधारे राज्योની સાથે બનાસકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય રાષ્ટ્રીય રમતગમત દિવસનો પ્રારંભ કરાયો છે। આજરોજ રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જગાણા એસ.કે. મહેતા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફિટ ઇન્ડિયા અંતર્ગત પ્રતિજ્ઞા સહિત રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ કરાયો હતો। કાર્યક્રમના સ્થળે સાંસદ અને મહાનુભાવોના હસ્તે મકાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું સન્માન કરાયું હતું। પાલનપુર શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત સામે સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। ગઠામણ દરવાજાથી ડેરી રોડ વિસ્તારમાં તૂટેલા રસ્તાઓ માટે વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોએ નગરપાલિકાની અંતિમ યાત્રા યોજી હતી। આ વિસ્તાર શહેરોના મુખ્ય ભાગ છે, જ્યાં ધારાસભ્ય, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરનું નિવાસસ્થાન આવેલું છે। સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે। સ્થાનિકોએ રસ્તાના રિનોવેશન માટે અનેક વખત રજૂઆતો કરી છે। પાલનપુર આબુ હાઈવે પર આવેલા ન્યૂ પાલનપુર યુવક મંડળે આયોજિત કરેલા ગણેશ મહોત્સવનો બીજો દિવસ ઉત્સાહપૂર્વક રહ્યો હતો। કાર્યક્રમમાં જુનિયર અમિતાભ બચ્ચને પોતાની કલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। ગુજરાતના ગણેશ મહોત્સવનું વિશેષ મહત્વ છે। ગણેશ ચતુર્થી નિમિત્તે પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં અનેક સ્થળોએ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। ન્યૂ પાલનપુર યુવક મંડળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં માંડવરાવાસ અને બોરડિયાળા ગામ વચ્ચે આવેલી કીડી મકોડી નદી ઉપર ગ્રામજનોએ પુલનું નિર્માણ કરી આઝાદીથી આજ દિવસ સુધી આ નદી પર પુલ ન હતો। ચોમાસામાં 200થી વધુ બાળકો શાળાએ જઈ શકતા ન હતા। ગ્રામજનોને ડેરીમાં દૂધ ભરવા જવામાં મુશ્કેલી પડતી હતી। ગ્રામજનોએ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી। સરકાર તરફથી કોઈ મદદ ન મળતા તેમણે જાતે પહેલ કરી છે। ગામમાંથી 20,000 રૂપિયાથી વધુનો ફાળો એકઠો કર્યો છે। જેસીબી અને ટ્રેક્ટરની મદદથી પુલ બનાવ્યો। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠાના દિયોદર નજીક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। યુવક અને મહિલાએ 2 બાળક સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવતા ચારેયના મોત થયા છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ ઘટના અંગે માહિતી મળતી હતી તે મુજબ દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક અને મહિલા તેના 2 બાળકો પડતું મૂક્યું છે। ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરીને ચારેય મૃતદેહ બહાર કાઢીને દિયોદર સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે। કાંકરેજ તાલુકાના આકોલી ગામમાં મા અંબાના ધામે જતા યાત્રીઓ માટે સેવા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ કેમ્પ છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે। શિહોરીના નવા પીઆઈ કિરીટસિંહ બિહોલાએ દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી સાથે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું। સેવા કેમ્પમાં યાત્રીઓ માટે ચા પાણી, નાસ્તો અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। કાર્યક્રમમાં મહારાજાવાસ પંચાયતના સરપંચ દલસુંગજી ઠાકોર અને રબારીવાસ પંચાયતના સરપંચ ગમનભાઈ દેસાઈ હાજર રહ્યા હતા। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે વોટ ચોરીનું અભિયાન છેડ્યું છે, જેને લઈને દેશભરમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે। ત્યારે બનાસકાંઠા કોંગ્રેસ પણ જિલ્લાભરમાં વોટ ચોરીનો મુદ્દો લોકો સુધી લઈ જવા માટે તેવું પાલનપુર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું। પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં મુખ્ય પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 40 જેટલી લોકસભા બેઠક પર ખૂબ જ ઓછા માર્જિનથી કોંગ્રેસની હાર થઈ છે, જે અંગે તપાસ કરતા વોટ ચોરીની આશંકા પ્રવર્તી રહી છે। ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ છેડેલા વોટ ચોરી અભિયાનને બનાસકાંઠા કોંગ્રેસ પણ ગામે ગામ લઈ જશે। આ અંગે કોંગ્રેસ તાલુકા મથકોએ વોટ ચોરી અને સ્થાનિક પ્રશ્નોને લઈ આંદોલન છેડાશે।
મહારાષ્ટ્રને ઘેલું લગાડનાર ગણપતિ મહોત્સવ હવે ગુજરાતમાં પણ ધૂમ મચાવી રહ્યો છે, ત્યારે પાલનપુર ખાતે પણ આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગોળાઈકા રાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. આજે દેશભરમાં ગણપતિ મહોત્સવને પગલે ગણપતિ બાપા મોર્યાનું નાદ ગુંજી ઉઠ્યો છે, ત્યારે પાલનપુરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે પણ આજે ગોળાઈકા રાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. દાતા સુખડિયા સ્વીટ પરિવારના નિવાસ સ્થાનેથી ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ગુરુ નાનક ચોક ખાતે પહોંચી હતી, જે ગોળાઈકા રાજાનું સ્થાપન કરાયું હતું. જો કે કળિયુગમાં ગણપતિ આરાધના અને ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સામાજિક જવાબદારી અંતર્ગત થરાદ તાલુકાના 10 થી 70 વર્ષની વયના તમામ નાગરિકો માટે ₹1 લાખનું અકસ્માત વીમા કવચ લીધું છે. 29 સપ્ટેમ્બર 2025ના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ચેરમેન શૈલેષભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સેક્રેટરી BM પટેલની હાજરીમાં 7 મૃતકોના પરિવારજનોને વીમા રકમના ચેક આપવામાં આવ્યા. મૃતકોમાં મોરીલા ગામના રબારી ઈશ્વરભાઈ વશરામભાઈ, ખોડા ગામના રબારી નાગજીભાઈ બાળકાભાઈ, વાઘાસણાના પ્રજાપતિ વોહતાભાઈ ભેરાજી, લુણાવાડાના રબારી પ્રેમાભાઈ માધાભાઈ, મલુપુરના પટેંગ નરસિંહભાઈ જગસીભાઈ, લોઢનોરના કોળી જયંતિભાઈ જવાનભાઈ અને ખાનપુરના ભીલ અશોકભાઈ હેમજીભાઈનો સમાવેશ થાય છે. ભાદરવી પૂનમ મહામેળાને ધ્યાનમાં રાખીને પાલનપુર વિભાગના STના કર્મચારીઓએ સ્વયંભૂ રીતે ₹7,50,000નો ફાળો એકત્ર કર્યો છે. ત્રણેય માન્ય યુનિયનોની સંકલન સમિતિના નેતૃત્વ હેઠળ આ ફાળાથી મહામેળામાં દરમિયાન ફરજ બજાવતા ST કર્મચારીઓ માટે આગોતરી ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજીમાં મા અંબાના ધામમાં યોજાતા ભાદરવી પૂનમના વિશ્વ પ્રખ્યાત મહામેળામાં લાખો ભક્તોની અવરજવર વચ્ચે દિવસ રાત ફરજ બજાવતા ST કર્મચારીઓ માટે આ વર્ષે પણ પાલનપુર વિભાગે સુંદર ભોજન વ્યવસ્થા ગોઠવી છે.